પાટણના રાધનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વિગતો વરસાદને લઈ પાટણથી મળી છે, જ્યાં રાધનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। શહેરમાં ગત રાત્રે 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ત્યારે વલ્લભનગર સોસાયટીના ઘરોની અંદર વરસાદી પાણી ઘૂસ્યા છે। 20 જેટલા મકાનોમાં ઘૂંટણસમા પાણી હાલ ભરાઈ ગયા છે અને ઘરોમાં પાણી ભરાવાના કારણે ઘર વખરીના સામાનને ભારે નુકસાન થયું છે। કુલ 4 ઇંચ જેટલો વરસાદ ગત રાત્રે ખાબકી ગયો છે, ત્યારે હાલ લોકો ભારે પરેશાન છે। તો વલ્લભનગર સોસાયટીના ઘરોમાં પાણી ભરાયા છે અને કુલ 20 જેટલા મકાનોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને લોકો હાલ આ ભરાયેલા પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે। શહેરમાં ગત રાત્રે કુલ 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે। વિગતો પાટણથી સામે આવે છે, જ્યાં રાધનપુર ખાતે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે તો ક્યાંક ઘૂંટણસમા પાણી ભરાયા છે। ત્યારે ઘરોની અંદર પાણી ભરાતા જ ઘર વખરીના સામાનને ભારે નુકસાન થયું છે। સ્થાનિકો હાલ ભારે પરેશાન છે। અવિરત વરસાદ વરસ્યો છે, જેના પગલે આ તારાજીના દ્રશ્યો પાટણ ખાતે આવેલ રાધનપુરમાં સર્જાયા છે।